Pretty. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કીધું. Good morning. અહીંયા Good morning. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે તો છે શનિવાર. કાલે મેં વ્લોગ નહોતો બનાવ્યો, તો કાલનો વ્લોગ મારો સ્કીપ થઈ ગયો છે. બિકોઝ કાલે કેતન ગયા હતા જાનમાં. હું ને ખુશ બંને એકલા હતા ઘરમાં. ઘરમાં શું વ્લોગ બનાવો? ક્યાંક ગયા હોત તો વાત અલગ હતી, તો ક્યાંય જવાનું થયું નહીં. ઘરે રહ્યા અને ખાધું પીધું ને સૂઈ ગયા, બસ. બીજું કંઈ જ નહોતું. તો કાલનો વ્લોગ બન્યો નથી, એટલે કાલનો વ્લોગ આવશે નહીં. આજનો વ્લોગ હું શૂટ કરી રહી છું બિકોઝ કેમ કે આજે અમારે ક્યાં જવાનું છે. આજે સૌથી પહેલાં તો મોલમાં જવાનું છે, એના પછી સ્કૂલમાં જવાનું છે. ખુશના જે મેઇન એમની બ્રાન્ચ, એટલે જે મેઇન સ્કૂલ છે ઉડાન રૂની, ત્યાં જવાનું છે. પછી અમારે રિસેપ્શનમાં પણ જવાનું છે. હા, એટલે ભાઈ ઉડાનમાં જવાનું નહીં. હા, એટલે તો તારી સ્કૂલ જ થઈ નહીં રહી. વાગી ગયા છે 9:30 અને આ તો પાણી આવ્યું નથી કાલની જેમ. તો કપડાં તો મેં ધોઈ નાખ્યા, ઘરમાં કચરા થઈ ગયા છે અને ખાલી વાસણ બાકી છે. અને હું અત્યારે પહેલાં કરું છું રાંધવાનું, કેમ કે અત્યારે મોલમાં જવાનું છે. તો હું પહેલાં ખાવાનું બનાવી દઉં, કેમ કે અમારે આવતા થોડી વાત તો થશે જ. તો રાંધીને જો તો સારું, તો આવીને ડાયરેક્ટ જમવાની વાત. અને આજ તો કેતનને રજા પડાવી છે દુકાનમાં, કેમ કે બહુ બધું કામ છે. પછી કેવું થાય, ડીલે થઈ ગયા પછી એકાદું કામ તો થાય જ નહીં. એ પછી કેવું, દુકાને ગયા તો ગયા, એ રિટર્ન ના આવે પછી કદી. એટલા માટે એમને આજે મેં ઘરે રાખ્યા છે. મેં કહું આજે રજા પાડો. ચલો, કાલે પણ એમને રજા પડી હતી, આજે પણ એમને રજા પડી. 2 દિવસ રજા પડી એમને. પણ તો કાલે જાનમાંથી જેવા આવ્યા ને એવા તરત દુકાને જતા રહેતા. એટલે એમને દુકાનનો મોહ વધારે છે ઘર કરતા. અત્યારે હું રાંધી દઉં પહેલાં, અને પછી બી ગયા છે 11:30 10:30 પોણા 11 વાગવા આવ્યા છે. તો હવે અમે રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ. અહીંયા ખુશ પણ રેડી થઈ ગયો છે, એના પપ્પા પણ રેડી થઈ ગયા છે, અને હું પણ રેડી થઈ ગઈ છું. તો હું થેલીઓ લઈ લઉં. તો ગાઈઝ, અમે આવી ગયા છે બંસલ મોલમાં. આ બાજુ તો ફ્રેન્ડ્સ, અહીંયા તો બબુડો અમારો જુઓ લેવડાવા. શું લેવડાવા? કોઈ નાખો આ ભાઈ ક્યાં લઈએ કોઈ ના કરું તો જો હાચું રંગ કેટલાનું? 180. જો હાચું રાખો. ઓહો, કોઈ ના કરું તો આ કરેલ લઈ લે, કરેલમાં જેસીબી. ફ્રેન્ડ્સ, અહીંયા 12:10 વાગી ગયા છે અને અમે ઘરે આવી ગયા છીએ. પણ મારે અત્યારે શું બનાવવાનું છે ખબર? મોરૈયો બનાવવાનું છે. જમવાનું તો હું બનાવીને જ ગઈ હતી, પણ મમ્મીને આજે ઉપવાસ હતો, આજે 11 હતી, એટલે મને એવો ખ્યાલ નહોતો, હું ભૂલી જ ગઈ હતી. તો મેં તો શાક પણ વધુ બનાવી દીધું. પણ પછી મેં કીધું ચલો વાંધો નહીં, હવે એક કામ કરું, હું પહેલાં મોરૈયો બનાવી દઉં અને મમ્મીને આપી દઉં, કેમ કે 12 વાગી ગયા છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘરમાં વાગવા આવ્યા છે 5 અને અમે લોકો રેડી થઈ ગયા છીએ. હા, રસ્તામાંથી લઈ લઈએ. ચાલ, તો અમે રેડી થઈ ગયા છીએ. સાંજનું પણ બધું રેડી કરી દીધું છે ને હવે અમે જઈએ છીએ ઉડાનમાં, જ્યાં સાયન્સ ફેર છે. અને હું, ખુશ અને એના પપ્પા, તો અમે 3 જણા જઈશું. તો ગાઈઝ, અમે ખુશના કપડાં લીધા, બે શર્ટ લીધા અને હવે અમે જઈએ છીએ. હા, હારી 500 રૂપિયા લીધા 2 શર્ટના. હારી 500 લીધા, આખી એક જોડ આવી જાય નહીં? 500 રૂપિયાની આવે ના આવે તો હારા જ કહેવાય, નો ખોટા કહેવાય યાર. તો ફ્રેન્ડ્સ, હવે અમે ઉડાનમાં જઈએ છીએ અને બસ જઈએ. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ આ બાજુ ઉડાન સ્કૂલમાં આયા, ઉડાનની સ્કૂલ. બ્રહ્માંડ જો બાબુ, બ્રહ્માંડ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ નાના નાના છોકરાઓ જે 3જા 4થા ધોરણમાં ભણે છે, લોકો સ્વચ્છ ખાના સેહત કા ખજાના, એટલે કે ખાવા પ્રત્યે જે સામાનો આપણે વાપરીએ છીએ એના વિશે માહિતી આપી રહી છે. બહુ સરસ એવી માહિતી આપે છે. અંધશ્રદ્ધા વર્સિસ વિજ્ઞાન.
તો અહીંયા તાંત્રિક બાવા બેઠેલા છે, બતાવો ભાઈ. હટો મેડમ, આ બેઠા જો. અને ત્યાં વિજ્ઞાન બતાવે છે. હવે એ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે જોયું કે ચૂડેલને પાણીમાં કેદ કરી હતી. તો આ કોઈ જાદુ નથી પણ એક સાયન્સ છે. અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં ફિલોપ્ત જેલીના ટીપા નાખતા પાણીનો રંગ સફેદ લાલ થઈ ગયો અને તેમાં HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ નાખતા પાણીનો રંગ સફેદ થઈ ગયો. તો આ કોઈ જાદુ નથી પણ એક સાયન્સ છે. તેથી આપણે સાયન્સને સ્વીકારીશું અને અંધશ્રદ્ધામાં માનીશું નહીં. નજર લાગશે. હવે 10 દિવસથી તાવ આવે છે. જો આપણે આને ડૉક્ટર પાસે લઈ જવો જોઈએ ને, પણ ના, ડૉક્ટર પાસે ખોટા પૈસા કરે જો એના કરતાં આપણે સોય ધાગાથી જાતે જ નજર ઉતારી દઈએ. જો આ લીંબુ છે, આ લીંબુ આના પર હવે આ દોરાને આના પર પસાર કરીએ. જો હવે આનો રંગ બદલાશે, કાળો થઈ જશે. કાળો થઈ ગયો. નક્કી આને નજર લાગે છે, પરંતુ વાલી મિત્રો આ કોઈ નજર નથી કે કોઈ જાદુ પણ નથી. આ એક સાયન્સ વિજ્ઞાન છે. તમને સત્ય ખબર છે કે નથી ખબર? ચલો હું જણાવી દઉં. કોઈ એસિડિક પદાર્થ છે તેમાં સત્તરનો કાચો દોરો પસાર કરતા તેનો રંગ બદલાય છે. તેથી આપણે આ અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ અને સાયન્સને જાણવું જોઈએ. તેથી તે ગાંડો થઈ ગયો છે. બાળક, તું ચિંતા ન કર, હું મારી વિદ્યાર્થી તારા ભાઈને સાજો કરી દઈશ. બાબા, કઈ પણ કરો પણ મારા ભાઈને સાજો કરી દો. તારા પરિવારમાં આવું કોઈ વ્યક્તિ છે? તો આજે તારા ભાઈને ગાંડો કર્યો છે. હું મારી વિચારથી તારા ભાઈને સાજો કરી દઈશ. અહીંયા બાળક આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. અહીં આ કોઈ જાદુ નથી. આજના આ સમયમાં લોકો અશ્રદ્ધા માને છે. આપણી પેઢી આવા પ્રયોગો કરીને સાચું કારણ બતાવીએ. અહીં મીણબત્તીથી કાગળ પર નામ લખેલું હતું. તેની ઉપર આપણે કંકુ રગડાવતા તે નામ ઉઠી આવ્યું હતું. આ કોઈ જાદુ નથી, આ એક વિજ્ઞાન છે. ફોટો પડાવવા માટે ખાસ વિનંતી છે. અને સાયન્સ પ્રોજેક્ટની બાજુમાં ફૂડ કોર્ટની ખાણીપીણીની પણ સુંદર વ્યવસ્થા કરેલ છે. તો એનો પણ લાભ લેવા માટે દરેક વાલીશ્રીને વિનંતી છે. ચલો તો ફ્રેન્ડ્સ, અમે અહીંયાથી નીકળી ગયા વહેલા. અમે કંઈ ખાસ જોવા રહ્યા નહીં, કેમ કે અમારે જવાનું છે મેરેજમાં, એટલે કે રિસેપ્શનમાં. અને જો અહીંયા પછી અમારે અહીંયા હજી 2 કલાક થઈ જાય એવું હતું. અને અહીંયા 6:30 તો વાગવા આવ્યા છે ઘડિયાળમાં. હા, હવે ઘરે જઈને બસ. ચલો ફ્રેન્ડ, આપણે જલ્દી આવતું રહેવાનું હતું. મેં બોટલ નહીં લીધી બેટા. લે જેકેટ પહેરી લે ફટાફટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું રેડી થઈ ગઈ છું. મેં સોલ ઉઠી રહી છે અને સાડી પહેરી છે. તો હવે અમે જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ રિસેપ્શનમાં. આ છે ડેકોરેશન જોરદાર એવું. અને આ રહ્યા કેતન કુમાર, કેવા મલકાયા. હલો ને, મારો થોડો લો દૂરથી. અને આ રહી હું. પેલા 2 ટાબરિયા જેવા હેડે જાય છે. ના વાગી ગયા છે કેટલા? 10:30. અને રિસેપ્શનમાં તો મેં ખાલી તમને અલે બંધાના ખાલી એન્ટ્રી બતાવી. અંદર તો પછી મેળ જ ના પડ્યો કંઈ બતાવવાનો તમને. અને બહુ મજા આવી ગઈ. આમ તો ખાલી અમને ફોટા જે મેં સાડી પહેરી હતી. ખુશી આવીને લીધો. બસ તો ફ્રેન્ડ્સ, આજનો દિવસ કંઈક આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને
કમેન્ટ પણ કરજો. તો બસ આવી રીતે મારા વિડીયોઝ જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને ત્યાં સુધી બધાને જય શ્રી